નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો સરસ્વતી તાલુકાના વાગદોડ નજીક ભગવતી હોટલ પાસે વાગદોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બોડાણાના હસ્તે નવા અમલમાં આવેલા 3 ક્રિમિનલ કાયદાના અમલીકરણ અનુસંધાને ઈ-ગુજકોપ એપ્લિકેશન અધિનિયમ આઈડીપી પસંદ કરવા અંગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ સરસ્વતી તાલુકાના વાગદોડ નજીકની ભગવતી હોટલ પાસે તારીખ 1/7/2024 થી અમલમાં આવનાર ભારતીય ન્યાય સંકેત 2023 એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સંખ્યા અધિનિયમ 2023ના અમલીકરણ સારું ઈ-ગુજકો એપ્લિકેશન નીચે મુજબ અધિનિયમ આઈડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ અનુસંધાને વાગદોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએમ બોડાણાના હસ્તે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં વાગદોડ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના ગામડાઓમાંથી સરપંચ, ડેલિગેટ તેમજ સામાજિક કાર્યકર્તાઓ, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સીપીઆઈ શાહ દ્વારા આવા નવા કાયદાની ગાઈડલાઈન પ્રમાણે દંડની જોગવાઈ વધારી દેવામાં આવી છે અને નવા કાયદા પ્રમાણે ગુનેગારોને સજાની મુદત પણ વધારી દેવામાં આવી છે. તેમજ આ મીટિંગમાં બહેનોએ પણ હાજરી આપી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ.